સાંજના ડિનર માટે કાંદા લસણ અને તેલ વગર એકદમ સરસ આપણે રાજમા અને ચાવલ બનાવીશું. આ રાજમા ચાવલમાં એક ચમચી પણ તેલનો ઉપયોગ નથી કર્યો, સાથે સાથે કાંદા અને લસણનો પણ ઉપયોગ નથી કર્યો. જો તમે કાંદા લસણ ના ખાતા હોય તો તમારા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા મેં ઓવરનાઇટ સોક કરેલા રાજમા લઈ લીધા છે. જો તમારે સાંજે રાજમા બનાવવા હોય તો તમે સવારમાં પણ એમને પાણીમાં પલાળી અને રાખી શકો છો. 5 થી 6 કલાક માટે આપણે પલાળીને રાખી મૂકવાના છે. વધારે ટાઈમ ન હોય તો તમે 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. અહીંયા આપણે ઓઇલ વગરના રાજમા બનાવવાના છે, એટલે માટે સૌથી પહેલા ગ્રેવી તૈયાર કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. જો તમે અહીંયા કાંદા લસણનો ઉપયોગ કરવાના હોય તો ટમાટાની સાથે કાંદા અને લસણને પણ કટ કરી લેવાના છે. અહીંયા હું મોટા ટુકડામાં જ ટમેટાને કટ કરું છું, કારણ કે અહીંયા આપણે છે એ ટમેટાને ક્રશ કરવાના છે, એટલા માટે નાના ટુકડામાં કટ કરવાની જરૂર નથી. તો બંને ટમેટાને આપણે કટ કરી દઈશું. જેટલી પણ વસ્તુને તમારે ક્રશ કરવાની છે એ બધી જ વસ્તુને તમે એક સાથે કટ કરી અને એક સાથે ક્રશ કરી શકો છો. તો ટમેટા કટ થઈ જાય, સાથે સાથે આપણે આદુ અને મરચી પણ અહીંયા લઈ લેવાના છે. તો મેં 1 ઇંચ જેટલો અહીંયા આદુનો ટુકડો લીધો છે, એને પણ આપણે કટ કરી લઈશું, કારણ કે ટમેટાને ક્રશ થતાં વધારે ટાઈમ નહીં લાગે, એટલા માટે આદુને પણ આ રીતે આપણે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈએ. સાથે 1 લીલી મરચી લીધી છે. તમે તમારા હિસાબ મુજબ અહીંયા તીખું કરી શકો છો. તો મેં 1 લીલી મરચી લીધી છે. આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું મિક્સર જારમાં. તો આ રીતની ટમેટાની પ્યુરી બની અને તૈયાર થઈ ગઈ છે. આ પ્યુરીને આપણે ચાળવાની બિલકુલ જરૂર નથી. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, હિંગ, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ. તો અહીંયા આપણે તેલનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે બધા જ મસાલાને ગ્રેવીમાં એડ કરી દેવાના છે, જેનાથી આપણા મસાલા બળશે નહીં અને બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. સાથે સાથે આપણે જ્યારે ગ્રેવીને કૂક કરીશું ત્યારે મસાલા પણ કૂક થઈ જશે. તો આ રીતની આપણી ગ્રેવી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. જે પંજાબી શાક માટેની ગ્રેવી હોય છે, બિલકુલ એના જેવી બનીને તૈયાર થઈ છે. હવે પ્રેશર કુકર લઈ લઈએ. પ્રેશર કુકરમાં મેં 1 પણ ચમચી તેલનો ઉપયોગ નથી કર્યો. આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખેલી હતી એ ગ્રેવીને ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા આપણે ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે, જેનાથી ટમેટાની જે કચાશ છે એ નીકળી જાય. તો 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને કૂક કરી લઈશું. જો આ સ્ટેજ પર તમને એવું લાગતું હોય કે તમારી ગ્રેવી છે એ બેસી જાય છે, તો થોડું પાણી એડ કરી શકો છો. ટમેટાને ક્રશ કરતી વખતે મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એ રીતે જ ટમેટાને ડાયરેક્ટ જ ક્રશ કરી લીધા હતા. તો આપણી જે ગ્રેવી છે એ કૂક થઈ ગઈ છે. હવે આપણે જે ઓવરનાઇટ સોક કરેલા રાજમા હતા એ રાજમાને એડ કરી દઈશું. અહીંયા રાજમાને આપણે પહેલેથી બોઇલ કરવાની પણ બિલકુલ જરૂર નથી. તમારી પાસે જો ટાઈમ નથી તો માત્ર 15 મિનિટમાં તમે આ સાંજનું ડિનર બનાવી શકો છો. એક જ વાસણમાં આપણા રાજમા બની અને તૈયાર થઈ જશે, અને તમે આ રાજમાને ટેસ્ટ કરશો તો કોઈ પણ નહીં કહે કે તેલ વગરના બનાવેલા છે. તો અહીંયા આપણા જે રાજમા છે એ રાજમાને એડ કરી અને ફરીથી લગભગ 1 મિનિટ માટે રાજમાને કૂક કરી લઈશું, જેનાથી આપણી ગ્રેવી અને મસાલા છે એ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. એક વખત રાજમા અને આપણી ગ્રેવી 1 મિનિટ માટે કૂક થઈ જાય ત્યારબાદ જ પાણી એડ કરવાનું છે. તો અહીંયા હું 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરું છું. જો તમારે વધારે ગ્રેવીવાળા રાજમા બનાવવા હોય તો થોડું વધારે પાણી એડ કરી શકો છો. અધરવાઇઝ 2 થી 2.5 કપ એકદમ પરફેક્ટ માપ છે. પાણી એડ કરી પ્રેશર કુકરને આપણે 5 થી 6 વિસલ લગાવી લઈશું, કારણ કે રાજમા છે એ અનકુક છે, તો એમને બોઇલ થવા થોડો વધારે સમય લાગશે. 5 થી 6 સીટી વાગી જાય ત્યારબાદ પ્રેશર કુકરની હવાને આપણે રિલીઝ થવા દેવાની છે. એક વખત પ્રેશર કુકરની હવા રિલીઝ થઈ જાય ત્યારબાદ ઢાંકણ ખોલી લઈશું. તો આપણા રાજમા બની અને તૈયાર થઈ ગયા છે. મેં અહીંયા 1 સીટી ઓછી લગાવી અને થોડા ગ્રેવીવાળા બનાવ્યા છે, કારણ કે રાઈસ જોડે આપણે એને સર્વ કરીશું. જો તમારે રોટલી જોડે એમને ખાવા હોય તો તમે 1 સીટી વધારે લગાવી અને જે પાણી છે એમને બોઇલ કરી શકો છો. તો રાજમા બનીને તૈયાર છે. ગ્રેવી તમારે ઘાટી જોતી હોય તો થોડા રાજમાને મેશ કરી લેવાના છે, એનાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બની જશે. અહીંયા આપણે કોઈ પણ બહારની વસ્તુનો ઉપયોગ નથી કર્યો, ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરી તેલ, કાંદા, લસણ વગરના રાજમા બનાવ્યા છે, જેને તમે સાંજના ડિનરમાં ખાઈ શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.